નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત ગમ્મત પાઠ 13 એમાં આપણે આગળ પાઠનું નામ હતું ખેતરની ફરતે વાડ 2। જો આમાં લખેલું છે ખેતર અને તેની ફરતે વાડ, એ આપણે આ બધું આગળ જોયું હતું। હવે આપણે બીજો ભાગ જોઈશું। પહેલા ભાગમાં આપણે 3 દાખલા સુધી જોયું હતું, જે લંબાઈ અને પહોળાઈ એનું સૂત્ર પણ અંદર આપેલું હતું અને એ દાખલો પણ ગણેલો હતો। તો એ દાખલો હું તમને હજી અહીંયા સમજાવું થોડું તમે ધ્યાન આપજો। આ બધું તો આપણે આગળ જોયું હતું તમને ગયા પીરિયડમાં, તો તમને યાદ હશે, બરોબર બાળકો। હવે અહીંયા આપણે હોકીનું મેદાન અને એની લંબાઈ પહોળાઈ શોધી હતી, તો એમાં આવ્યું હતું, જવાબ આવ્યો હતો 29,280 ભાગ્યા 100 કર્યા હતા, તો જવાબ આવ્યો હતો 292 મીટર અને 80 સેમી હદની લંબાઈ છે। હવે આપણે અહીંયાથી નીચેથી ભાગ 2માં જોઈશું। પાઠ તો એ જ છે, પણ અડધો પાઠ આપણે ગયા પીરિયડમાં જોયો હતો, હવે અડધો પાઠ આપણે બીજા પીરિયડમાં જોઈએ છીએ, માટે તમે અહીંયા ધ્યાન આપજો। તો જો અહીંયા લખેલું છે, ઉષા અને વલ્સમમાં વચ્ચે દોડની શરત લાગી। ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે અને વત્સલમાં બહારના વર્તુળમાં દોડે છે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ ઉષા છે એ વચ્ચેના વર્તુળમાં દોડે છે અને વત્સલમાં ફરતે મોટા વર્તુળમાં દોડે છે। તો હવે અહીંયા લખેલું છે, વત્સલમાં ઉષા કરતાં ઝડપથી દોડે છે, છતાં પણ તે દોડમાં હારી ગઈ। શું તમે અંદાજ લગાવી શકશો કેમ? હા, કારણ કે બાળકો તમે અહીંયા જોઈ શકો છો, જે અંદરનું વર્તુળ હોય ને, જે અંદર આપેલું વર્તુળ હોય એ નાનું હોય, તમે અહીંયા જોઈ શકો છો, અંદરનું વર્તુળ હોય નાનું હોય અને બહારનું વર્તુળ હોય એ મોટું હોય। તો જો આટલો ફરક અંદર છે, એટલે ઉષા અંદરના વર્તુળમાં દોડે છે અને વત્સલમાં બહારના વર્તુળમાં દોડે છે। તો ઉષા કરતાં વત્સલમાં વધારે દોડે છે, છતાં પણ ઉષાનું અંદરનું રાઉન્ડ નાનું હોય છે, એટલે એ પહેલાં પહોંચી જાય છે। તો અહીંયા આપણે શું લખીશું? અહીંયા લખીશું, અંદરનું વર્તુળ બહારના વર્તુળ કરતાં નાનું હોય છે, માટે ઉષા પહેલાં પહોંચી જાય છે। હવે અહીંયા છે, ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે તેવી દોડ તમે જોઈ છે? તો આપણે લખીશું હા। અનુમાન કરો, આમ કેમ? તો મેં તમને આગળ કહ્યું ને કે અંદરનું જે વર્તુળ હોય એ નાનું હોય છે, એના કરતાં નાનું બીજા નંબરનું છે અને એના સૌથી મોટું પહેલા નંબરનું હોય, પછી બીજા નંબરનું થોડુંક એના કરતાં નાનું હોય અને ત્રીજા નંબરનું હોય એ તો સૌ નાનું હોય છે, બરાબર બાળકો? તો જે અંદરના વર્તુળમાં દોડતા હોય એ ફટાફટ દોડી શકે છે અને નાનું ઓછું દોડવાનું આવે, વચ્ચેનું હોય એ થોડું ઓછું હોય અને સૌથી વધારે બહારનું હોય એ મોટું મેદાન હોય, એટલે બહારના મેદાનવાળાને વધારે દોડવું પડે છે। હવે અહીંયા છે શાળાનો બગીચો। ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ શાકભાજીનો એક બગીચો બનાવવાનું વિચાર્યું। તેમણે જે જગ્યા પસંદ કરી તે આવી દેખાય છે। જો આ બગીચો નંબર 1 અને આ રસ્તો છે અને આ બગીચો નંબર 2, બરોબર? હવે આમાં લખેલું છે, બંને વર્ગના વિદ્યાર્થીએ વિચાર્યું કે બગીચો એક મોટો છે, એટલે બંને બગીચો એક જોઈતો હતો। અચાનક નીતુએ કહ્યું, શું કહ્યું નીતુએ આગળ? તો બંને બગીચાની લંબાઈ એક સરખી। જો અહીંયા કહ્યું છે, મને લાગે છે કે બંને બગીચા એક સરખા માપના છે। તદ્દન શક્ય છે। હા બાળકો, અમારે શોધવા છે, તો જો તું સાચી હોય તો જો અહીંયા જો બાળકો, આમ તમને આ પહેલા નંબરનો બગીચો મોટો લાગે અને બીજા નંબરનો નાનો લાગે, પણ તમે જો અહીંયા રેડ કલરનો જે રસ્તો પાડેલો છે એ તમે બાદ કરો તો આ 1 નંબરનો બગીચો અને 2 નંબરનો બગીચો બંને સરખા લાગે છે। તો હવે આપણે આગળ જોઈશું, અહીંયા બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમ નીતુ કેવી રીતે શોધશે?
તો લંબાઈ અને પહોળાઈ ગોતે એટલે એનો જવાબ મળી જાય, બરોબર। હવે અહીંયા આપેલું છે, તમારા વર્ગખંડમાં રહેલા આ ટેબલ જુઓ। તમારા વર્ગખંડમાં ટેબલ એટલે અહીંયા ટેબલ આપેલું ચિત્રમાં દેખાય છે બાળક। અહીંયા ટેબલ ઉપર પુસ્તક મૂકી અને ઊભો છે, તો અહીંયા લખેલું છે, તેના પર કેટલા ગણિત ગમ્મત પુસ્તક મૂકી શકશો તેનું અનુમાન કરો। હવે અહીંયા અનુમાન કરવાનું છે, તો અહીંયા યાદ રાખો, પુસ્તક એકબીજાની ઉપર ઢંકાવવું ન જોઈએ। જોયું? એકબીજાની માથે માથે નથી ચડાવવા દેવાનું, વચ્ચે વચ્ચે થોડી જગ્યા પણ રાખવાની છે। બે પુસ્તકની વચ્ચે જગ્યા પણ ન રહેવી જોઈએ, એટલે અડાડી અડાડી મૂકવાનું છે, બરોબર। આમાં તમને દેખાય છે અડાડી અડાડી પુસ્તક મૂકેલા છે। આ એક ટેબલ છે અને ટેબલ ઉપર આ ગણિત ગમ્મતના પુસ્તક પડેલા છે। તો હવે અહીંયા પ્રશ્ન શું છે, તમારું અનુમાન અહીં લખો। તો તમારું અનુમાન તમે શું લખશો અહીંયા? તો આમાં આપણે અનુમાન લખશું કે કેટલા પુસ્તકો પડ્યા છે, તો 8 પુસ્તકો છે, બરોબર। હવે અહીંયા છે, હવે તમે તપાસો કે તમારું અનુમાન સાચું છે। તો આમાં ગણો 1 2 3 4, અહીંયા છે 5 6 7 અને 8, બરોબર। તો અહીંયા અનુમાન આપણું સાચું છે। કેટલા પુસ્તકો છે? 8। તો તમે કેટલા પુસ્તકો મૂકી શકશો? તો આપણે 8 પુસ્તકો મૂકી શકશું। 8 પુસ્તકો આપણે મૂકેલા છે, તેનું અનુમાન સાચું છે। હવે અહીંયા છે, તમારા અનુમાન અને પુસ્તકની ખરેખર સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે? તો કાંઈ પણ નહીં। અનુમાન પણ 8 છે અને સાચે મૂકેલા છે એ પુસ્તકો પણ 8 છે, એટલે આમાં કોઈ તફાવત છે નહીં। હવે જુઓ, બીજું ટેબલ જુઓ। હવે બીજું ટેબલ આપણે જાતે બનાવવાનું છે। તો આમાં લખ્યું છે, શું આ ટેબલ પહેલાંના ટેબલ કરતાં મોટું છે? તો હા, આપણે શું લખીશું? હા, આ ટેબલ ઉપર બતાવ્યું એના કરતાં આપણે એક મોટું ટેબલ લેવાનું છે। એમાં લખો, અનુમાન લગાવો કે ગણિત ગમ્મતના કેટલા પુસ્તકો આ ટેબલ પર મૂકી શકશો? તો આપણે અનુમાન લગાવવાનું છે। તો આ 8 પુસ્તકનું ટેબલ છે, આપણે એના કરતાં મોટું ટેબલ લીધું, તો આપણે આશરે અનુમાન કરશું 12 પુસ્તક મૂકી શકશું એમ, બરોબર। તો તમારો અંદાજ સાચો છે કે નહીં તે તપાસો। તમારો અંદાજ સાચો છે કે નહીં તે તપાસો। તો નહીં, તો આપણે ટેબલ લીધું બરાબર મોટું, પણ એમાં તો 10 જ પુસ્તક સમાણા। મેં અહીંયા ટેબલ પર પુસ્તક મૂક્યા તો 10 જ આવી ગયા, બરોબર। અને આપણે અનુમાન કેટલું કર્યું હતું? 12। તો આપણું અનુમાન ખોટો છે। તો આ ટેબલ પર કેટલા પુસ્તક આવશે? 10। તો અહીંયા આપણે લખીશું, તમે કેટલા ગણિત ગમ્મતના પુસ્તક મૂકી શકશો? તો 10। કેટલા મૂકી શકશું બાળકો? 10। હવે બંને ટેબલના કદ વચ્ચે ખાલી જગ્યા પુસ્તકનો તફાવત છે। તો આપણે પહેલું ટેબલ જે જોયું એમાં કેટલા પુસ્તક હતા? 8, અને આ બીજા ટેબલમાં કેટલા છે? 10। તો 8 ને 10માં કેટલો ફરક છે? તો 2 પુસ્તકનો। કેટલા? 2 પુસ્તકનો। તો અહીંયા આવશે, બંને ટેબલના કદ વચ્ચે 2 પુસ્તકનો તફાવત છે। હવે અહીંયા લખ્યું છે, એક વર્તમાનપત્રથી ગણિત ગમ્મતના કેટલા પુસ્તકો પૂઠું ચડાવી શકાય? તો એક વર્તમાનપત્ર એટલે પૂઠું, તમે પેપર ચડાવવા માટે જે છાપું પેપર આવે ને એ લેવાનું છે। તો એ ગણિત ગમ્મતના પુસ્તકને તમારે એક પેપરમાંથી કેટલા પુસ્તકને તમે પૂઠું ચડાવી શકશો? તો કેટલાને ચડાવી શકશો? 4ને ચડાવી શકશો। કેટલા? 4 પુસ્તકને ચડાવી શકાય। હવે કહ્યું છે બમાં, હવે અડધા વર્તમાનપત્રની મદદથી ગણિત ગમ્મતના પુસ્તકને પૂઠું ચડાવવાનો પ્રયત્ન કરો। તો જો આખું પેપર હોય તો 4 પેજ હોય તો 4 પેજમાંથી 4 ચોપડીને ચડે, તો અડધું હોય તો અડધું 2 પેજ આવે, તો આપણે બે પુસ્તકને પૂઠા ચડે, બરોબર। પછી કમાં શું છે? શું તમે આવા નાના કાગળથી તમારા પુસ્તકોને પૂઠું ચડાવી શકશો? શું કહ્યું છે અહીંયા જો બાળકો, શું તમે નાના કાગળથી તમારા પુસ્તકોને પૂઠું ચડાવી શકશો? તો હા, આમાં ગણિત ગમ્મતની ચોપડી એવું નથી લખેલું, આમાં જોજો, નાના કાગળથી તમારા પુસ્તકોને પૂઠું ચડાવી શકશો। તો પુસ્તક બીજું નાનું હોય એને નાના કાગળથી પણ ચડાવી શકાય ને। ગણિત ગમ્મત લખેલું હોય તો ના ચડાવત, કારણ કે એ તો નાના પુસ્તકને મોટું પુસ્તક છે ગણિત ગમ્મતનું, અને પૂઠું નાનું હોય તો ના ચડાવી શકાય। પણ આમાં ઉલ્લેખ કઈ ચોપડી છે એવો ઉલ્લેખ આપેલો નથી, ખાલી પુસ્તક જ લખ્યું છે। તો પુસ્તકનું પૂઠું ચોપડી નાની હોય તો નાનાથી પણ ચડાવી શકાય
છે એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. સૂચના વાંચશો બરાબર તો જ આમાં તમને ખબર પડશે. નહીં તો તમે વિચારશો શું લખશો કે નહીં ચડાવી શકાય, તો તમે ગણિત ગમતની ચોપડી જ હજુ વિચારતા હશો, પણ અહીંયા ચોપડીનો કઈ ચોપડી છે એનો વિસ્તાર આપેલો નથી. તમે નાની ચોપડી લઈ અને નાનું પૂઠું લો તો તેને ચડાવી શકાય, પણ નાનું પૂઠું લઈ અને તમે ગણિત ગમતની ચોપડી વિશે વિચારતા હોય તો ન ચડાવી શકાય. બરોબર બાળકો? હવે આપણે આગળ અહીંયા લખ્યું છે ડમા. નાનામાં નાના કયા કાગળથી તમે તમારી ચોપડીને પૂઠું ચડાવી શકો છો તે શોધો. ઉપરાંત તે પણ તપાસો કે તમારા દોસ્તો તમારા કરતાં નાનો કાગળ વાપરે છે. તો નાની ચોપડી હોય તો મેં તમને આગળ કહ્યું, નાની ચોપડી હોય તો નાના કાગળથી પૂઠું ચડાવી શકાય છે. તો તમારા દોસ્તાને તમે પૂછો તો હા. હવે તમે જો મારી વાત સાંભળો, તમે ધારો કે અંગ્રેજીની નિબંધ લેખન લીધી, એ 5 કે 10 પાનાની જ હોય તો હાવ પતલી હોય, બરાબર? તો એને તમે નાનું કાગળ લઈને પૂઠું ચડાવશો તો એ ચડી શકશે. પછી દેશી હિસાબ હોય તો દેશી હિસાબ કેટલો નાનો હોય તો એને તમે નાનું પૂઠું લેશો તો ચડાવી શકશો. જો બાળકો આમાં કઈ ચોપડી એવું નથી કીધું, નાનામાં નાના કાગળ તમે તમારી ચોપડીને પૂઠું ચડાવો, ચોપડી જ કહ્યું છે. તો ચોપડી તો આપણે ગમે તે લઈ શકવી ને બાળકો. હવે અહીંયા જુઓ તમે, આપેલ ચિત્રમાંથી સૌથી મોટું પાંદડું કયું છે? તો આપણે અહીંયા જોઈશું. બરોબર બાળકો? આ એ નંબરનું પાંદડું છે. તો એમાં જો આખા ખાના અડધા ખાના એ બરોબર વ્યવસ્થિત જોવાના છે. પછી આ બીજું છે પાંદડું, પછી આ ત્રીજા નંબરનું પાંદડું છે, અને આ છે ચોથા નંબરનું. તો આમ તમને મોટું પાંદડું લાગે તો આ લાગે છે, પણ જો એના કરતાં સંખ્યા ખાનાની વધારે આમાં છે, એટલે ઉપરની સાઈડથી મધ્યમાં એટલે વચ્ચેનું આવેલું પાંદડું મોટું છે. આ ઉપરની સાઈડ છે અને આને નીચેની સાઈડ કહેવાય. આ પાંદડાને નીચેની સાઈડ કહેવાય, આ પાંદડાને ઉપરની સાઈડ કહેવાય. તો ઉપરની સાઈડથી મધ્ય એટલે વચ્ચે આ પાંદડું બાજુમાં છે એક, અને એક આ બાજુ પાંદડું છે. બે પાંદડા બાજુમાં છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો એની વચ્ચે એટલે મધ્ય. તો ઉપરથી આપેલા મધ્યમાં આવેલું મોટું પાંદડું છે. ખાલી તમને કયું મોટું છે એ જ કરવાનું કહ્યું છે. હવે આમાં શું છે? બગીચામાંથી થોડા પાંદડા એકત્ર કરો. એકત્ર એટલે ભેગા. તમારે ઘરે બગીચો હોય તો બગીચો, અને કોઈ તમારી આજુબાજુમાં ઝાડ હોય તો એ ઝાડના પાંદડા એકત્ર એટલે ભેગા કરવાના છે. આ ચોરસ કાગળમાં, એટલે તમે જો આવું તમારી ખાનાવાળી નોટ હોય એનું એક આવું પેજ લેવાનું, અને ચોરસ કાગળમાં દરેક પાંદડા એક એક કરીને ચોંટાડો. બધાય પાંદડા એક એક અલગ કરવાના અને એ ખાનાવાળી નોટનું પેજ હોય એમાં ચોંટાડવાના. દરેક પર્ણ એટલે પાન, દરેક પર્ણની ફરતે રેખા દોરી નિશાની કરો. પછી તમારે પાંદડું મૂકી ચોંટી જાય એટલે એની ફરતે પેન્સિલ અથવા બોલપેનથી નિશાની કરવાની. બરોબર? અને તપાસો કે કેટલા ચોરસ દરેક પાંદડામાં સમાયેલા છે. તો જો મેં તમને ઉપર બતાવ્યું ને કે આ પહેલું પાંદડું છે એમાં કેટલા ચોરસ છે, વચ્ચેનું પાંદડું છે એમાં કેટલા ચોરસ છે, બાજુનું પાંદડું છે એમાં કેટલા ચોરસ છે, પછી આ નીચેનું પાંદડું છે એમાં કેટલા ચોરસ છે, એ તમે જોઈ શકો છો. એવી રીતે તમારે પણ પાંદડા ચોંટાડવાના છે ખાનાવાળા પેજમાં, અને નક્કી કરવાનું કે કયા પાંદડામાં કેટલા ચોરસ આવે છે. તો એમાંથી તમારે નક્કી કરવાનું. તમારે પહેલાં આવી ખાનાવાળી પેજ લેવાનું, ખાનાવાળું એક પેજ લેવાનું, અને એમાં થોડાક પાંદડા ચોંટાડવાના છે. બરાબર? એમાં જેટલા સમય એટલા જ ચોંટાડજો. પછી કાગળની બહાર નીકળી જાય એટલા બધા નહીં ચોંટાડી દેતા. તમે 3 ચોંટાડી શકો. ખાનાવાળું પેજ તો આપણે નાનું હોય, આમાં તો જરીક મોટું બતાવ્યું છે, પણ આપણે તો ખાનાવાળું પેજ તમે લો તો 3 થી 3 પાંદડા તો માન સમય. પછી 3 પાંદડામાંથી તમારે ગોતવાનું છે કયું પાંદડું સૌથી મોટું છે. તો જેમાં ચોરસ ખાના વધારે હોય એ પાંદડું મોટું હોય તો તમારે અહીંયા લખવાનું છે કે A નંબર, B નંબર કે C નંબર. 3 ચોંટાડ્યા તો C, અને ચોથું ચોંટાડ્યું હોય તો D નંબર સુધી નંબર આપવાના છે. પછી આમાંથી લખવાનું જે મોટું હોય એનો અહીંયા આલ્ફાબેટ લખવાનો. પછી બીજો સવાલ છે, કયું પાંદડું સૌથી નાનું છે? તો જેમાં ચોરસ ખાના ઓછા આવ્યા હોય એ પાંદડું નાનું હોય, તો એ તમારે લખવાનું છે આલ્ફાબેટ. બરોબર? A કે B એમ. હવે અહીંયા કહ્યું છે, મોટા લીલા ચોરસમાં 1 સેમીના માપના કેટલા નાના ચોરસ આવેલા છે? જોયું? આ એક મોટું તમને આખું બતાવું.
આ એક મોટું લીલા કલરનું કાગળ લીધું છે, બરાબર, ચોરસ 1 સેમીના માપનું. તો આમાં એક ચોરસ આ 1 છે એ 1 સેમી છે, પછી આ 2 સેમી થાય, બરાબર. એવા નાના કેટલા ચોરસ આપેલા છે તો આપણે અહીંયા ગણશું. તો ગણતરી કરવા માટે તમારે બધા ખાના ગણવાની જરૂર નથી, હું તમને સહેલી રીત શીખવાડું છું, તમે અહીંયા ધ્યાન આપો. તો આપેલું છે 1 2 3 4 5 અને 6. તો જો આડી લાઈન છે 6 ખાનાની છે, બરાબર. હવે આમ ઊભી લાઈન કેટલી છે? 1 2 3 4 5 અને 6. એ પણ 6 છે, તો આડી 6 છે અને ઊભી પણ છે. તો 6 ગુણ્યા 6 કરો, તમે 6 ગુણ્યા 6 કરો તો 6 નો ઘડિયો 100 સુધી બોલો. તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 100 ચોક 24, 100 પંચા 30 અને છાએ છાએ 36. તો બરાબર, આ જો નાના એક મોટા કાગળ છે, એમાં નાના નાના 1 સેમીના તમને ખાના કરીને બતાવ્યા છે. તો આખા ખાના તમને 36 છે. કેટલા? 36. હવે તમારે ગણવા હોય તો તમે ગણી શકો છો. ચલો હું એ પણ તમને સમજાવી દઉં. તો આ છે 1 2 3 4 5 અને 6, 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 ને 36. કેટલા થયા? 36. તો મેં તમને કહ્યું હતું ને, આડી લાઈન 6 છે અને ઊભી લાઈન પણ 6 છે, તો છાયો છાયો 36 ગુણાકાર કરી નાખો એટલે તમારો જવાબ મળી જાય. હવે અહીં લખીશું, શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટે ઝડપી રસ્તો વિચારી શકો છો? તો હા, તો આપણે ફટાફટ વિચાર્યું ને કે આડી 6 છે અને ઊભી 6 છે, તો આપણે ગુણાકાર કરી દીધો. 6 ગુણ્યા 6 બરાબર 36. હવે અહીંયા બીજું આપેલું છે, આપેલા વાદળી લંબચોરસમાં આ એક લંબચોરસ છે, બરોબર. એ ચોરસ હતું, આ લંબચોરસ છે. તો લંબચોરસ વાદળી કલરનું છે, તો એમાં નાના નાના 1 સેન્ટીમીટરના ખાના કેટલા દોરી શકશું એનું આપણે અનુમાન કરવાનું છે. તો અહીંયા આપણે અનુમાન કરશું, બરોબર. તો જો અહીંયા આપણને દોરેલા આપેલા છે, એમાં લખ્યું છે તમારું અનુમાન અહીં લખો. તો જો અહીંયા કેટલી લાઈન છે આપણે આડી ને ઊભી, હમણાં મેં તમને શીખવાડ્યું, તમે અહીંયા ગણી શકો છો. તો અહીંયા તમે ગણો 1 2 3 4 1 2 3 4 5 6 7 અને 8. આમ 8 લાઈન છે, બરોબર. અને અહીંયા છે 1 2 3 ને 4, બરોબર. તો આપણે 8 ગુણ્યા 4 કરશું, બરોબર. તો 8નો ઘડિયો તમે 4 સુધી બોલો અથવા 4નો ઘડિયો 8 સુધી બોલો તો તમને જવાબ મળી શકશે. તો આપણે 8નો ઘડિયો 4 સુધી બોલવાનો છે. તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32. તો આમાં 32 ખાના સમાઈ શકશે. તો અહીં લખો, તમારું અનુમાન અહીં લખો. તો આપણે અહીં લખવાનું છે, અહીં 32 ખાના કરશું તો 32 ખાના તમે દોરી શકશો. તમારી જોડે પાઠ્યપુસ્તક હોય અથવા તમે આવી રીતે એક કોરું પેજ લઈ અને ખાના કરશો તો 32 ખાના અહીંયા સમાશે, બરોબર. તો તમારું અનુમાન અહીં લખો. તો મારું અનુમાન અહીંયા સાચું છે. નાના ચોરસ ગોઠવીને અનુમાન તપાસું તો આપણે તપાસ્યું. તો અહીંયા લખશું અનુમાન મારું સાચું છે. હવે અહીંયા છે આ ચિત્ર જુઓ, શું તમે તેને એક સમાન 4 ટુકડામાં વિભાજિત કરી શકો? અહીંયા જુઓ, તો દરેક ટુકડાના સમાન ચોરસ હોવા જોઈએ, બરોબર બાળકો. અહીંયા આટલા ખાના આપેલા છે, એ આપણે ખાના ગણશું. એ ખાના કેટલા છે, પછી એમાંથી આપણે વિભાજિત એટલે અલગ કરવાના છે. તો આપણે પહેલાં ખાના ગણશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ખાના છે. એમાં આપણે કેટલા ટુકડા કરવાના છે? 4 ટુકડા કરવાના છે. તો આપણે કેટલા ખાનાના 4 ટુકડા કરશું? તો 4 તરી 12, બરોબર. તો 3 ખાનાના એક ટુકડો થશે. તો 1 2 અને 3 એનો આકાર આવો બનશે, આમ કરી આમ.
પછી અહીંયાથી જુઓ તો આ એક ઊભી લાઈન બનશે, પછી આ એક આડી બનશે અને એક આ આડી બનશે, 3-3 ખાના બનશે, બરોબર? 3-3 ખાના કરશો વિભાજિત એટલે તમને જવાબ મળી જશે. હવે અહીંયા કોયડો, ઘર અને કૂવો. તો જો આ વચ્ચે કૂવો દોરેલો છે અને બંને બાજુ 2-2 ઘર દોરેલા છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. હું તમને આખું ચિત્ર બતાવવા કોશિશ કરું છું. તો જો વચ્ચે કૂવો છે, કૂવાની બંને બાજુ 2-2 ઘર આપેલા છે. કેટલા ઘર છે? 2-2, બરોબર? અને ઉપર અહીંયા દ્રાક્ષનો વેલો દોરેલો એ પણ તમે દેખાય છે. હવે આમાં શું કહ્યું છે ઉપર આપણે વાંચશું. રાઘવ પાસે જમીનનો એક ટુકડો છે. કોની પાસે? રાઘવ પાસે જમીનનો એક ટુકડો છે. તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે એક કૂવો આવેલો છે. તે આ જમીન તેના 4 બાળકોને વહેંચી બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે. જોયું? એને 4 બાળકો છે તો 4 એને બે બાજુ 2 ઘર છે અને વચ્ચે કૂવો છે. એ સરખા ભાગે વેચવા માટે એને જોયું, જેમાં દરેકને 1 મકાન મળે અને તેઓ કૂવાનો પણ ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ થયા વગર કરી શકે. શું તમે તેનો આ જમીન વિભાજિત કરવામાં મદદ કરશો? દરેકના હિસ્સામાં અલગ અલગ રંગ પૂરો. હવે જો એક કોણ છે? રાઘવભાઈ. એમને આ જમીનનો ટુકડો છે, બરોબર? તો વચ્ચે મધ્યમાં કૂવો છે અને અહીંયા 2 ઘર અને નીચે 2 ઘર આપેલા છે. તો હવે આ પહેલા ઘરવાળાને કૂવામાં પાણી ભરવા જવું હોય તો આના ઘરમાં અડીને જવાનું નથી, એના રસ્તામાં ચાલવાનું નથી, બરોબર બાળકો? એવી રીતે કૂવામાં પાણી ભરવાનું છે. તો આપણે આ પહેલા છે એને આપણે કૂવામાં પાણી ભરવા માટે લઈ જઈશું. તો એને આપણે આ રસ્તો બતાવીશું, બરોબર? અહીંયાથી આમ કરી અને અહીંયા કૂવામાં પાણી ભરશે. તો આને રસ્તાને અડકશે નહીં. હવે આને પણ જો આમ કરી નીચે અને આમ કરી આમ જશે, બરાબર બાળકો? તો એને એ ઘરમાં બી રસ્તામાં નહીં જાય. પછી આને અહીંયા ઘાસ દોરેલું છે એ રસ્તો પકડશે અને અહીંયા આ બાજુથી પણ જઈ શકશે રસ્તે અને આ બાજુથી પણ રસ્તે જઈ શકે છે, આમ કરી અને આમ, બરોબર? તો એકબીજા કોઈના ઘરને અડકતા નથી અને એકબીજા કોઈના રસ્તાને પણ જઈ શકતા નથી. તો વિભાજન નીચે મુજબ કરેલ છે. આ વિભાજનમાં રાઘવના 4 બાળકોને જ મકાન અને જમીન સરખે ભાગે વહેંચી શકાય અને તેથી તે લોકો જમીનમાં દાખલ થાય વગર કૂવાનો ઉપયોગ થઈ શકે છે, બરોબર બાળકો? બધા જ કૂવાનો ઉપયોગ 4 દીકરા કરી શકે છે અને એકબીજાના ઘરમાં નથી જઈ શકવાનું કે એકબીજાને જમીનમાં પણ નથી ચાલીને જવાનું. ફરતે સરસ મજાનો રસ્તો બનાવેલો છે, તમે જોઈ શકો છો. તો એ રસ્તાનો ઉપયોગ કરી અને ફરતે ચાલે તો એકબીજાના ઘરમાં પણ જઈ શકતા નથી અને એમ જ એમનું કામ થઈ જાય છે, બરોબર બાળકો? હવે આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. ભાગ 2 પણ પૂરો થાય છે. આખું ચેપ્ટર આપણે 2 પીરિયડમાં જોયું. ચેપ્ટરનું નામ હતું ખેતરની ફરતે વાડ, બરોબર બાળકો? આમાં તમને ઘણા પણ દાખલા જોવા મળ્યા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. એ તમે ખાસ ધ્યાન આપો. જો આ ખાલી જગ્યામાં પૂછાઈ શકે, આ પણ ખાલી જગ્યામાં પૂછાઈ શકે. પછી અહીંયા સવાલ જવાબ છે તો પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, બરોબર? પછી અહીંયા આપણે આગળ જોયું આ ખાલી જગ્યામાં પૂછાઈ શકે. પછી આગળ આપણે ઘણા બધા બગીચાવાળા એ પણ પ્રશ્ન ઓલામાં પૂછાઈ શકે, દાખલો બનાવવામાં, બરોબર? પછી આગળ આપણે આ વર્તુળવાળું જોયું તો એ સવાલમાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે દાખલામાં પણ પૂછાઈ શકે છે. પછી આપણે અહીંયા હોકીના મેદાનવાળું તો ગયા પીરિયડમાં પણ જોયું હતું અને આ પીરિયડમાં પણ મેં સમજાવ્યું. તો આ દાખલો ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે બાળકો, તમે ખાસ ધ્યાન આપજો. હજી કહું છું, જ્યાં તમને ન ખબર પડતી હોય ત્યાં તમે મારી સલાહ લઈ શકો છો. તમે જ્યારે અસાઇનમેન્ટ લેવા શનિવારે સ્કૂલ પર આવો ત્યારે તમે મને અસાઇનમેન્ટમાં દાખલો બતાવી શકો છો અથવા હું તમને અસાઇનમેન્ટ આપું છું એમાં જો આ દાખલો હશે તો મેં વિસ્તારપૂર્વક એનો જવાબ લખેલો હશે, દાખલો સમજાવેલો જ હશે. અસાઇનમેન્ટમાં તમે જોઈ શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો, તમે થોડીક પેપર લખવામાં ભૂલ કરો છો. હજી પણ હું તમને અસાઇનમેન્ટમાં પૂરેપૂરો દાખલો સરસ રીતે લખીને સમજાવું છું, છતાં તમે જવાબ લખવાના હોય
ત્યારે જે નીચે મેઇન મુદ્દો લખવાનો હોય ને એ તો તમે લખતા જ નથી. ગયા પીરિયડમાં મેં સુલતાનના ગાડલા ભરવાનું રૂ હતું, એમાં દાખલો કયો હતો? તો નીચે એક લાઈન લખવાની હોય છે કે સુલતાનને આટલા રૂમાંથી કેટલા ગાડલા ભરી શકે? તો 6 ગાડલા ભરી શકે. એમ એક લાઈન નીચે જે મેઇન હોય એ તો તમે કોઈ લખતા જ નથી, કાપી જ નાખો છો, તો એ માર્ક્સ તમારો કપાઈ જશે. બરોબર બાળકો? દાખલો જો પૂરેપૂરો લખેલો હશે, મેં લખેલો હશે એ જ રીતના સમજાવેલો હશે તો જ તમને દાખલાના જવાબ માર્ક્સ પૂરેપૂરા મળશે. તમે અંદરથી થોડી એકાદ બે લીટી કાપી નાખી હશે તો હું પણ માર્ક્સમાં કાપી લઈશ, માટે ખાસ ધ્યાન આપજો. દાખલો પછી આગળ બીજો દાખલો હતો કે મેરીની ધોવાના પાવડર માટે કેટલા પેકેટ 250 ગ્રામના લાવશે? તો તમે બધાએ લખ્યું છે 100 ગ્રામના પેકેટ લખ્યા, પણ નીચે 250 ગ્રામના જે પેકેટ લખેલા હતા એ તો 2 લાઈન તો કોઈએ લખી જ નથી. એ 2 લાઈન કાપી નાખી છે અને ડાયરેક્ટ લખ્યું છે કે મેરીને કપડાં ધોવા માટે 4 પેકેટની જરૂર પડશે. ડાયરેક્ટ તમે જવાબ લખી નાખ્યો છે. પણ તમે દાખલો આખો પૂરો લખો. તમે ઉતાવળ શા માટે કરો છો? તમને સમય તો આપવામાં આવે છે અંદર દાખલા લખવાની, ફક્ત 20 માર્ક્સનું જ પેપર હોય છે. તો 20 માર્ક્સનું પેપર લખતા તમારે કંઈ 5 કલાક કે 10 કલાક ન થાય, 1 કે 2 કલાકમાં તો તમે લખી નાખો. તો ઉતાવળ શા માટે કરો છો? રવિવારે બહાર જવાની ઉતાવળ હોય, રમવા જવાની ને હવે તો ઉત્તરાયણ પણ વહી ગઈ છે, તો બાળકો ઉતાવળ કર્યા વગર વ્યવસ્થિત અસાઇનમેન્ટમાં જુઓ ટીચરે કઈ રીતના દાખલો કર્યો છે, એ દાખલામાં ટીચર શું કહેવા માગે છે, કઈ રીતના દાખલો છે એ વ્યવસ્થિત વિચારો અને દાખલો આખો લખો, તો તમારા માર્ક્સ પણ કપાશે નહીં. બરોબર બાળકો? દાખલો લખવામાં કે સૂચના વ્યવસ્થિત વાંચજો અને પછી આગળ કામ કરજો. અને ગુજરાતી અને હિન્દીમાં તો અક્ષર સારા કરતા શીખજો, નહીં તો હું ગુજરાતીમાં અક્ષર સારા નહીં હોય એટલે હું તમારા માર્ક્સ કાપી લઈશ. પછી તમે કહેતા નહીં ટીચર મારા પેપરમાં તો 20 માર્કનું સાચું છે તો તમે 19 કેમ આપ્યા છે? તો તમારા અક્ષરના લીધે હું રસવાઈ દીર્ઘાઈની ભૂલ, અલ્પવિરામ પૂર્ણવિરામની ભૂલથી પણ ગુજરાતીમાં 1 માર્ક્સ કાપી શકું છું. માટે તમે પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ, વિરામચિહ્ન, પ્રશ્નાર્થ વાક્ય, રસવાઈ દીર્ઘાઈ, શબ્દની જોડણી લખવામાં બધું ખાસ ધ્યાન આપજો, જેથી કરી તમારા માર્ક્સ પણ કપાય નહીં અને મને પણ ચેક કરવામાં સરળ પડે. ચલો બાળકો, હવે જે ના ખબર પડે તે તમે આવીને મને પૂછી શકો છો. નમસ્તે.